વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદમાં લોકાર્પણના ગણતરીના વર્ષોમાં અંડરપાસનો વિવાદ શરૂ થઈ ગયો। 2 વર્ષમાં જ પાલડીનો જલારામ અંડરપાસ જર્જરિત થયો। બ્રિજની ઉપરના ભાગે પોપડા ઉખડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકો માટે અંડરપાસ એ જોખમ છે। ચોમાસાની સિઝન પણ હવે ચાલુ થવાની છે। વાહન ચાલકો પર બ્રિજના પોપડા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। હલકી ગુણવત્તાના બાંધકામને કારણે રોડ ઉપર સળિયા દેખાયા છે। અગાઉ પણ અંડરપાસની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા હતા। પાલડી જલારામ મંદિર અંડરપાસ 2 વર્ષમાં જ જે બ્રિજ ઉપર પોપડા છે તે દેખાવાના શરૂ થઈ ગયા છે। આ સીધા દ્રશ્યો કે જ્યાં 2 વર્ષ થયા છે। 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજનું છે લોકાર્પણ થયું હતું અને આ અંદાજિત 90 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને 2 વર્ષની અંદર જ આ બ્રિજ ઉપરના જે ભાગે પોપડા જે છે તે ઉખડતા જોવા મળ્યા છે। અંડરપાસની ઉપરના ભાગે આ પોપડાનો ભાગ એ વાહન ચાલકો માટે જોખમી છે તે સાબિત થઈ શકે છે, કારણ કે જે અંડરપાસમાંથી અનેક 2 વ્હીલર ચાલકો અને વાહન ચાલકો ઉપર આ પોપડા નીચે પડે તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા પણ જે દેખાઈ રહ્યા છે, એટલે એએમસી દ્વારા જે હલકી ગુણવત્તાનું આ રિપેરિંગ જે છે કે જે કરાયું હોવાનો જે એક દ્રશ્યોમાં જોઈ શકાય છે। ત્યારે હવે સળિયા દેખાતા હોવા છતાં યોગ્ય રીસર્ફેસ કરવામાં આવ્યું નથી અને જેના કારણે અગાઉ પણ અંડરપાસમાં સળિયા દેખાયા હોય તેવી જે યોગ્ય કામગીરી ન થઈ હોવાનું પણ સામે છે તે આવ્યું હતું। હાલ આ સ્થિતિ છે તે જોઈ શકાય છે અને હાલ 2 વર્ષની અંદર જ બ્રિજની આ સ્થિતિ જોવા મળી રહી છે, એટલે કઈ રીતની ગુણવત્તા એ કામ કરવામાં આવ્યું હશે તેને લઈને અનેક સવાલો છે તે થઈ રહ્યા છે। ત્યારે હવે આ પોપડાઓ કોઈના ઉપર પડે અને જોખમી કોઈને ઈજા ન થાય તે એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। ત્યારે હવે આ રિપેરિંગનું કામ ક્યારે થાય છે અને આ બ્રિજમાં ફરી આ રીતની હલકી ગુણવત્તાનું કામ સામે બહાર આવે છે કે કઈ રીતના તે જોવાનું રહેશે। હાલ તો વરસાદ પહેલાં જો આવી સ્થિતિ છે તો વરસાદ આવતાની સાથે જ શું સ્થિતિ જશે તે પણ કલ્પના કરવી મુશ્કેલ છે। કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।